દાહોદ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2024-25ની ઉલ્લાસમય ઉજવણી થીમ સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમ અન્વયે ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને ઝાલોદ તાલુકાની 3 શાળાઓમાં રાજડિયા પ્રાથમિક શાળા, મોવડા કન્યા પ્રાથમિક શાળા ઝાલોદ તેમજ નાનસલાઈ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શિક્ષકો તેમજ આચાર્યની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમને અનુલક્ષીને ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા ભણતરનું મહત્વ સમજાવ્યું હતું। સરકારશ્રી જ્યારે આવા કાર્યક્રમ થકી શાળા પ્રવેશોત્સવને વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે યાદગાર બનાવે છે તો એક જાગૃત નાગરિક તરીકે આપણે ભણતરમાં ધ્યાન આપી દેશ સહિત સમાજના વિકાસમાં સક્રિય ભાગીદારી નોંધાવી એમ અનુરોધ કર્યો હતો। તેમણે વાલીઓને તથા શિક્ષકોને વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા કાર્યરત વિવિધ યોજના અંગે જાગૃત બની તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે આ તમામ શાળાઓમાં આંગણવાડી અને શાળાના પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પુસ્તક અને યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો। રમતગમત, અભ્યાસ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને રાજ્યકક્ષાની પરીક્ષાઓ સહિત વિવિધ ક્ષેત્રમાં પહેલા, બીજા અને ત્રીજા ક્રમે આવેલા તેજસ્વી તારલાઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ કાર્યક્રમ નિમિત્તે શાળા સ્ટાફ, CRC તાલુકા શિક્ષણ અધિકારી, ICTS, આરોગ્યનો સ્ટાફ, સરપંચશ્રી, આંગણવાડી બહેનો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, દાહોદ।